વિદ્યાર્થીઓએ બોર્ડ અથવા કોઈ પણ પરીક્ષા સમયે મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી સજ્જ રહેવું જરૂરી છે. મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી શાંત મને પરીક્ષા આપી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોગસણે મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી સ્મૃતિ અને સ્મરણ સંગ્રહમાં કઈ રીતે વૃદ્ધિ કરી શકાય તેની ચર્ચા સાથે ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓએ તાજેતરમાં પીજીડીસીની પરીક્ષામાં આ મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી શ્રેષ્ઠ માર્ક્સ સાથે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. વિદ્યાર્થીનીઓએ પણ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ વિશે ચર્ચા કરી હતી. મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી સ્મૃતિ અને સ્મરણ સંગ્રહ શક્તિ કઈ રીતે વધારી શકાય તે આજે આપણે રાજકોટ મિરરના આ ખાસ અહેવાલમાં જાણીશું. નમસ્કાર, હું પ્રોફેસર યોગેશ જોગસન, અધ્યક્ષ મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ. આજકાલ જે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ અથવા તો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એ લોકો વિદ્યાર્થીઓને એક સ્મરણ કે સ્મૃતિની ખાસ જરૂર પડતી હોય છે. સ્મૃતિના 3 સ્ટેપ હોય છે. પહેલું સંકેતાંકન હોય છે, બીજું ધારણ અને ત્યાર પછી પુનઃપ્રાપ્તિ હોય છે. પણ આ સંકેતાંકન અને પુનઃપ્રાપ્તિ વચ્ચેનું જે ધારણ છે એ ધારણની અંદર ખાસ કરીને એને માનસિક દબાણ જો ઓછું આવે તો એ પુનઃપ્રાપ્તિ સારી રીતે કરી શકે છે. એટલે તમારા માધ્યમથી હું વાલીઓ, શિક્ષકો અને ખાસ કરીને સમાજના લોકોને એવું કહેવા માંગીશ કે જે બાળકો જે પરીક્ષા આપી રહ્યા છે એને મનોવૈજ્ઞાનિક દબાણ ન આવે, સામાજિક દબાણ ન આવે અને પારિવારિક દબાણ ન આવે એ પ્રકારની વ્યવસ્થા ખાસ કરીને કરવી જોઈએ. ખાસ કરીને બાળકોને પરીક્ષાની અંદર ઉપયોગી જે થાય છે એમાં ખાસ કરીને PQRST કરીને એક ટેકનિક છે અને એ ટેકનિકની અંદર પહેલાં પ્રિવ્યૂ એટલે કે એને પૂર્વદર્શન કરવાનું છે, એક વિહંગાવલોકન કરવાનું છે અને ત્યાર પછી એને જુદા જુદા પ્રકારની ટેસ્ટ દ્વારા તપાસ કરવાની છે. ત્યાર પછી એને મનન કરવાનું છે, વાંચનનું છેલ્લે વળી પાછી એને પુનઃપ્રાપ્તિ કરવાની છે. તો આ જે ટેસ્ટ જે છે એ ટેસ્ટનો ઉપયોગ કરે એટલે કે પોતે પોતાના પરીક્ષક બને અને પોતે પોતાના જે યાદ રાખ્યું છે એની તપાસ કરે. આ પ્રકારની પદ્ધતિનો જો ઉપયોગ કરવામાં આવે, સાથે સાથે બીજી એક પદ્ધતિ છે એ છે સળંગ પદ્ધતિ વિરુદ્ધ વિભાગ પદ્ધતિ. કેટલીક બાબતો એવી હોય છે કે જે આપણને આખા વિધાન સ્વરૂપે યાદ રહેતી હોય છે. જો ટૂંકમાં જે જવાબ આપવાના હોય છે 1 લાઇનમાં 2 લાઇનમાં, તો એવા જવાબો જે છે એ વિદ્યાર્થીઓએ એ સળંગ રીતે યાદ રાખવા જોઈએ અને જે લોંગ ક્વેશ્ચન છે એમાં એ વિભાગ પદ્ધતિને અનુસરવી જોઈએ. જો આ પ્રકારની બાબતો અનુસરવામાં આવે તો મને લાગે છે કે એને સ્મરણ શક્તિની અંદર સુધારો થઈ શકે. ખાસ કરીને મારા જે પીજીડીસીના વિદ્યાર્થીઓ જે છે એ લોકોએ આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરી અને એમણે હમણાં જ જે પોતાની જે તાજેતરની પરીક્ષા જે આપી છે એમાં પહેલો, બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. તો એમના વિશેની વિશેષ વાત એ તેઓ કરશે. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓએ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ સાથે અભ્યાસ કરવાના પોતાના અનુભવોની ચર્ચા કરતા જણાવ્યું હતું કે આ પદ્ધતિ વિદ્યાર્થીને આત્મવિશ્વાસ, સ્વમૂલ્યાંકન કરવા માટેની સારામાં સારી પદ્ધતિ છે. વિદ્યાર્થીઓને આ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ખૂબ ફાયદો મળે છે. નમસ્તે, મારું નામ પૂજા ગોજિયા છે. હું મનોવિજ્ઞાન ભવનમાં ડિપ્લોમા અભ્યાસ કરું છું. હું થોડીક સ્મૃતિ વધારાની પદ્ધતિઓ વિશે વાત કરી, જે પદ્ધતિનો મેં પણ ઉપયોગ કરેલો છે અને ખૂબ સારી રીતે પરીક્ષામાં પરિણામ મેળવેલું છે. આપણે જે વાંચવા બેસે ત્યારે પૂર્વ પદ્ધતિ અને વિરામ પદ્ધતિ દ્વારા વાંચવું જોઈએ, જેનાથી આપણે સારી રીતે યાદ રહી શકે. આપણે જે નક્કી કરેલું હોય કે આજે મારે પહેલું ચેપ્ટર પૂર્ણ કરી લેવું છે તો પૂર્ણ કરવું જોઈએ. અગર આપણે અધૂરું છોડી દઈશું તો આપણે સારી રીતે યાદ નહીં રહી શકે. ત્યારબાદ વાંચતી વખતે આપણી જાતને સતત તપાસવી જોઈએ, જેનાથી આપણે ખબર પડે કે આપણે કેટલું યાદ રહે છે. અગર યાદ નથી રહેતું તો તેને વધારે વાંચવાની ટ્રાય કરવી જોઈએ. ત્યારબાદ આપણે કોઈ લાંબા પ્રશ્નોનો જવાબ લખવાનો છે જેમાં આપણે યાદ રાખવામાં પ્રોબ્લેમ થાય છે તો તેને અલગ અલગ અંશો બનાવવા, જેને રિધમમાં યાદ રાખવા, જેથી આપણે સારી રીતે જવાબ લખી શકીએ. ત્યારબાદ આપણે વિષયનો અર્થ સમજી અને વાંચવું જોઈએ, જેથી આપણે સારી રીતે જવાબ લખી શકીએ. આપણે વિષયના અર્થ વગર વાંચશું તો આપણે યાદ નહીં રહે, એ ગોખણપટ્ટી જેવું લાગશે. ત્યારબાદ આપણે એકાગ્રતાથી વાંચવું જોઈએ, જેનાથી આપણે સારી રીતે વાંચી શકીએ અને કોઈ અન્ય પરિબળ આપણા વાંચવા પર અસર ન કરી શકે. નમસ્કાર, મારું નામ રાઠોડ સેજલ છે. હું મનોવિજ્ઞાન ભવનનો પીજીડીસીમાં અભ્યાસ કરું છું. હું તમને સ્મૃતિ વધારવાની પદ્ધતિ વિશે જણાવું તો કે પહેલાં તો છે ને જે વિદ્યાર્થી છે ને એને પોતાની પર આત્મવિશ્વાસ હોવો જોઈએ. જો એ પોતે સેલ્ફ કોન્ફિડન્સનો લો હશે તો એ એક્ઝામ કેવી રીતે સરખી રીતે આપી શકે, એટલે એને પહેલાં છે ને આત્મવિશ્વાસ કેળવવો જોઈએ. બીજી વાત કરું તો કે એને જે કોઈ ટોપિક છે, ધારો કે મને ગણિતનું સૂત્ર નથી ફાવતું તો હું એમ કહું કે મને નથી કરવું, તો એ ન ચાલે. એને તમે વધારે પ્રયત્ન કરો, એ સૂત્ર કરો, વાંચો, એનો પર દાખલો કરો. તમે 2-3 પ્રયત્નો કરો, છેલ્લે તમને આવશે જ, પણ પ્રયત્ન કરો એટલે તમે કોઈ વસ્તુને છોડી ના દો. પછી ત્રીજી બાબત એવી છે કે ધારો કે તમે કોઈ
ચેપ્ટર કે કોઈ ટોપિક લઈને બેસો છો, વાંચવા બેસો છો, તો તમે એના ઉપર ફોકસ કરો, તમે એના ઉપર જ ધ્યાન રાખો. તમે પછી એવું ન વિચારો કે મારે ફ્રેન્ડ સાથે રમવા જવું છે, કે મારે ગેમ્સ રમવી છે, કે મારે ફોન જોવો છે. એટલે તમે કોઈ પણ વસ્તુ લઈને બેસો છો એની પર જ વધારે ધ્યાન રાખો. પછી બીજી વસ્તુ કે છે કે તમે કોઈ પણ મોટો ક્વેશ્ચન છે કે કોઈ એવી ટોપિક છે જેને છે ને તમે ડિવાઈડ કરી નાખો અને એના સૂત્ર બનાવો. ધારો કે આપણે ભાગુસભા છે, જાનીવાલી પીનાલા છે, એવી રીતે તમે તમારા ક્વેશ્ચનના ટોપિકના સૂત્ર બનાવી નાખો, જેથી તમને છે ને ઇઝીલી યાદ રહી જાય. પછી જો 5મો ટોપિક છે ને એમાં એવું આવે કે તમે તમારી જે આજ સુધી જેટલું સ્ટડી કર્યું છે ને એના પર વધારે ધ્યાન આપો અને એ યાદ રાખો કે તમે શું સ્ટડી કર્યું છે. તમે તમારી જાતે વિશ્વાસ રાખશો, તમે આ બધું બાબત ધ્યાનથી લર્ન કરશો તો તમને ઇઝીલી એક્ઝામ દેવામાં સરળતા પડશે એમ. અને આપણને જ્યારે કે કોઈ વસ્તુ છે જે જલ્દીથી યાદ રહી જાય તો એ કેવી રીતે યાદ રહે? આપણે સોંગ છે તો સોંગ કેમ ગુનગુનાવી છીએ તો આપણને યાદ રહી જાય છે. એવી રીતે છે ને તમે કોઈ પણ ટોપિકને કે રાઇમ્સ છે એને યાદ રાખો કે સોંગમાં ડિવાઈડ કરી નાખો, સોંગ રીતે યાદ રાખો એટલે તમને ઇઝીલી યાદ રહી શકે. મારું નામ બારિયા પ્રજ્ઞા છે. હું PGDCCમાં અભ્યાસ કરું છું. અત્યારે ઘણી વખત આપણે જોવા જઈએ, જો હું મારી પોતાની પર્સનલ વાત કરું તો આપણે જે એક્ઝામ વખતે આપણે જે ચેપ્ટર આપવામાં આવે છે, બરોબર, જેટલા ચેપ્ટર પૂછવામાં આવે છે, ઘણી વખત બાળકો એવી રીતના કરતા હોય છે કે ગોખી લે છે કે ભાઈ હાલો મેં આટલું રીડ કરી લીધું, આમાંથી 2 ક્વેશ્ચન થઈ ગયા છે, એટલા મને પ્રોપર યાદ છે. ગોખેલું એ લાંબા ટાઈમ સુધી યાદ રહેતું નથી. તો આપણે PQRST પદ્ધતિ એવી છે કે જેમાં તમે એક વખત પહેલાં આખો પાઠ રીડ કરી લેશો એટલે તમે એમાંથી તમે ક્વેશ્ચન કાઢશો. આપણે આપણી જાતે ક્વેશ્ચન કાઢેલા છે તો આપણને એમાં ઇન્વોલ્વમેન્ટ થશે કે ભાઈ મેમ આપણે આપણી રીતના જે જાતે ગોતેલા ક્વેશ્ચન છે તો ગોતેલા ક્વેશ્ચનને પછી આપણે આપણી રીતના જ આન્સર લખશું. આન્સર લખ્યા બાદ આપણે આપણી રીતના જ ચેક કરશું અને ચેક કર્યા બાદ જે ખોટા પડેલા પ્રશ્નો છે એમાં આપણે વધારે ધ્યાન આપશું. તો વધારે ધ્યાન આપશું અને વારંવાર આપણે જે આપણું સ્વમૂલ્યાંકન કરી અને પછી આ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે જો પરીક્ષાની તૈયારીઓ કરતા હોઈએ છીએ તો આપણને વધારે યાદ રહે છે અને વધારે પડતું આ જે શિક્ષણ છે એ વધારે પડતું લાંબા સમય સુધી ચાલે છે. ઘણી વખત એવું થતું હોય છે કે બાળકો ગોખવા માટે અથવા એક્ઝામ પૂરતું વાંચતા હોય છે તો કે આજે ચેપ્ટર વાંચી લીધું, એક્ઝામ દઈ લીધી, વાત પતી ગઈ. પણ એવું નથી હોતું. તમે શિક્ષણને એવી રીતના લ્યો કે તે લાંબા ટાઈમ સુધી યાદ રહે છે. તો આ પદ્ધતિનો ઉપયોગ કરી અને તમે આગળ જશો તો તમને આ પહેલાં પૂછાઈ ગયેલું પણ આગળ લાંબા ટાઈમ સુધી યાદ રહેશે. મનોવૈજ્ઞાનિક પદ્ધતિ વડે સ્મૃતિ વધારવાની પદ્ધતિમાં પૂર્વ પદ્ધતિ, વિરામ પદ્ધતિ અને PQRST પદ્ધતિ આ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારે છે. વિદ્યાર્થી સ્વમૂલ્યાંકન કેળવે છે. મનોવૈજ્ઞાનિક પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક બની છે.